પછી આપણે હળદર નાખવાની છે અને ધાણા જીરું ને સ્વાદ પ્રમાણે મીઠું. આપણે થોડોક શેણાનો લોટ નાખીશું. બાકીનો ચોખાનો લોટ જાજો નાખવાનો છે આપણે. તાજો તો ત્યારે દળો છે આપણે ખાવાની જરૂર નથી. આપણે તો ચકરી ભાજી બનાવવાની છે એટલે થોડાક દિવસ આપણે વાડીએ નાસ્તામાં આવે. અમારે માહીબેન બાળ મંદિરે જાય છે આંગણવાડીમાં એટલે એને ડબ્બામાં પણ આવે એટલે આપણે થોડીક ભાજી બનાવશું. અમારે માહીબેને જો બેસી જ જશે ચકરીને જોવા કેવી રીતે કાંઈથી બનાવે છે એટલે જોવા બેસી જશે. હા એ કહી દો માહીબેન. કલરે સારો આવે ને સ્વાદમાં સારી લાગે. આપણે અડધી ચમચી જેટલી હળદર નાખીશું. 1 ચમચી ગરમ મસાલા પાવડર, આ જીરું પાવડર, 2 ચમચી જીરું પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે. મીઠું જો કે 3 ચમચી જેટલું જ જોઈ જાય છે લોટ પ્રમાણે. તો જો આપણે આ લાલ મરચું પાવડર પણ નાખીશું 2 ચમચી આખી. જો આપણે આમાં થોડુંક મોણ પણ નાખશું. ચકરી આપણે પોચી છે ને એ માટે આપણે ચવડ ન થઈ જાય એટલે આ રીતે આમ બધો મસાલો ને મોણ નાખીને પાછી આ બધો લોટ આપણે આમ કોરો મિક્સ કરી દેવાનો અને પછી આપણે એને પાણીથી લોટ બાંધી દેવાનો છે. આપણે પાણીનો લોટો પણ ભરી વાળો છે. લોટ પણ મસ્તીનો બંધાઈ ગયો છે અને ચકરી પાડવાનું પણ માહીબેને શરૂ કરી દીધું છે. એટલે બનાવી હોતક વાળ છે અને આ માહીબેને બનાવી છે. હાલો માહીબેન કરો શરૂ, ચકરી બનાવો, નાની નાની બનાવો. જો આપણે આ રીતથી આમ ચકરી બનાવી નાખવાની પછી આને તળ નાખવાની એટલે ચોમાસામાં ખાવાની પણ મજા આવે. મસ્તીમાં બંધાઈ ગયો ચકરી પાડવાનું પણ માહીબેને શરૂ કરી દીધું છે.